અમદાવાદની સ્વસ્તિક હાઈસ્કૂલને ટ્રસ્ટીને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવ્યાની ઘટના સામે આવી। સાયબર ગઠિયા દ્વારા સ્કૂલમાં ટ્રસ્ટીને 2 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા। જોકે સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્કૂલના ટ્રસ્ટીને પોતે ડિજિટલ એરેસ્ટ થયા હોવાનો ખ્યાલ આવી જતા તેમણે વોશરૂમ જવાના બહાને સ્ટાફને સ્થાનિક પોલીસ બોલાવવાનું કહ્યું અને સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ટ્રસ્ટી પાસે પહોંચી તેમને સાયબર ગઠિયાઓની જાળમાંથી મુક્ત કરાવ્યા। પહેલા ટ્રાયમાંથી ફોન આવ્યો અને તેમના પુરાવા પર મોટું ફ્રોડ થયું હોવાનું કહ્યું અને બાદમાં નકલી ટ્રાય દ્વારા નકલી પોલીસને કોલ કરાયો। બાદમાં વિડીયો કોલથી આખો ટ્રેપ ચાલુ થયો। જો કે ટ્રસ્ટી સતર્ક રહેતા બચી ગયા। મને સીધો જ મારા મોબાઈલ ઉપર વિડીયો કોલ આવ્યો ડાયરેક્ટ અને એ વિડીયો કોલમાં આપણે જેવી રીતના પોલીસ સ્ટેશનની અંદર પાછળ સિમ્બોલ હોય છે પોલીસનો, બરાબર એ રીતના સિમ્બોલ હતો અને કમ્પ્લીટ ડ્રેસ પહેરેલા પોલીસ બેઠેલા હતા। એટલે એના ઉપરથી મને એવું લાગ્યું કે આ કોઈ પોલીસની ઓફિસ હશે। જે મારી સાથે ડિજિટલ એરેસ્ટમાં સુપ્રીમ કોર્ટનો મને કાગળ મૂક્યો, ઈડીનો કાગળ મૂક્યો, આવા બધા કાગળો મને વોટ્સઅપ ઉપર બતાવ્યા પછી મને બીજી રીતે કે તમે કંઈક ડિજિટલ કસ્ટડીમાં તમે આવી શકો છો, આવી બધી બાબતોની ચર્ચા કરી મારી સાથે। એટલે મેં કીધું હું કોઈ મારો આ નંબર જ નથી, એટલે હું કોઈ બાબતે આમની અંદર મારું છે જ નહીં। પોલીસે લોકોને અપીલ કરી કે આ કેસમાં તો ફરિયાદી બચી ગયા, પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે અને લોકો જાગૃત થશે તો આ પ્રકારના ગુનાઓને અટકાવી શકાશે। હું આપને માધ્યમથી આ કહેવા માંગુ છું કે ડિજિટલ અરેસ્ટ જે આ કોઈ પણ પ્રકારનો એવું મતલબ પોલીસ ક્યારેક જો ડિજિટલી અરેસ્ટ કરતી નથી, જો ના પોલીસ કરશે ના કોઈ પણ એજન્સી ચાહે સીબીઆઈ, ઈડી કોઈ પણ ડિજિટલ અરેસ્ટ કરતી નથી। બીએનએસ અને બીએનએસએસની જે કલમો છે એમાં જોગવાઈ છે કે અરેસ્ટ તમે કોઈ માણસને ટચ કરીને જ અરેસ્ટ કરી શકો। તો ફિઝિકલ અરેસ્ટ થતા હોય, ડિજિટલ અરેસ્ટ ક્યારેય કોઈ પણ એજન્સી કરતી નથી ઓર એવું કે એની કોઈ લીગલ વેલિડિટી નહીં। ઓર આ તમામ પ્રકારની તમારે ધ્યાને કોઈ આવતો હોય તો આ તરત પોલીસને જાણ કરવાની।